આવું બધું કામ કરવાનું, થોડુંક બળવાળું આવે, થોડુંક પીછીવાળું કામકાજ આવે, બધું ટોટલિંગ કામ આવે. બરોબર, ભરી નાખીએ ફટાફટ ડિસ્પ્લે. બાય બાય કહી દે. કેમ હો ડાયરો? મજામાં જ છો? સવારના વાગી ગયા છે ખાલી 11 વાગ્યા. ના 11 વાગ્યા છે. એનું કારણ મોડું જાગવાનું કારણ એક જ છે કે રાતના 2-3 બધી 4 વાગી જાય એડિટિંગ કરવામાં. તો તમે લોકો કે વિડીયો લાઈક કરતા નથી, શેર નથી કરતા, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. અરે ભાઈ મજા આવે ને તો કરજો, પરાણ નથી કરતો, પણ આ તમને વિડીયો મજા જ આવશે. આજનો વિડીયો જેવો છે. તો જાગી ગયા છે અને સવારે પપ્પાનો ફોન આવ્યો છે કે 10-12 જેવા દાડિયા છે ડુંગળી ભરવાના. તું ચા લઈને આવ્યા, તમે ચા બની ગઈ છે તો ચા લઈને જઈએ આપણે વાડીએ. બને રહેજો વ્લોગમાં. તો ફાઇનલી આપણી ચા બની ગઈ છે અને અમારા મોટા ભાઈ વિજભાઈ લેવા આવી ગયા છે. તો બને રહેજો વ્લોગમાં. મોર્નિંગ આમ આગો રાખ ને બહાર આપણા બ્લોગમાં નથી આવું, કાંઈ વાંધો નહીં. એક દિન સમય છે ને તમને સેલ્ફી પડાવવા છે ને લાઈનમાં રખાવું. જો વટથી જો હશે લે. હા આવ લઈ લે લ્યો. હા જો अब आए ना लाइन पे તો આવી કેમ? જય માતાજી. જય માતાજી. ડુંગળી તો ધોમ પાકી છે, પણ પછી ભાવમાં કાંઈ લેવાનું છે નહીં એટલે ભેગું નથી થાય એમ. આમાં હા અલી છે તમારા એકલ સિંગી ઋષિ. પાઈ જો સાંજ એકલ સિંગને. તો ત્યારબાદ પછી મેં એક પછી એક દાળી અને બધાને ચા અંબાઈ દીધી અને તમને બતાવું ડુંગળીનો ઢગલો. જો હજી આછો પાતળો ઢગલો થયો છે એવડો. તો મિત્રો હવે બધા દાળીયાને ચા પાઈ દીધી છે અને આપણે ડિજિટલ દાઢી કરવા જવાનું છે. તો તૈયાર થઈ જવી. ક્યાં પણ આમ સપટી મારું ત્યાં તૈયાર થઈ જાવ? ના ભાઈ ના, આ બધું ચાંદલો ને બાંડલો ને આમ મેકઅપ કર્યું એવું ન લાગતું? અચ્છા સોરી, મેકઅપ તો છોકરી કરે. બરોબર, આમ થોડો લાગુ છું કે નહીં જેવો તેવો. અડધી કલાક જેવું હોય ગયું મતલબ. બરોબર, આમ સપટી મારવી ત્યાર ન થાય. તો વાડીએ મારા પપ્પાને એને ચા પાઈ દીધી ને દાડિયાને ચા પાઈ દીધી. બરોબર, તો હવે આપણે જવાનું છે ડિજિટલ દાઢી કરવા. એટલે કે તમારા પરમ મિત્ર વીરુભાઈ આવી ગયા છે તો એને જય દ્વારકાધીશ કરીને આપણે નીકળીએ ડિજિટલ દાઢી કરવા. દ્વારકાધીશ. તો મિત્રો તમે જોઈ શકો છો હિમાલયા મોલ આવી ગયો અને આ હિમાલયા મોલની અંદર રિલાયન્સમાં આપણે જોબ કરી રહ્યા છીએ. બરોબર, તો ફટાફટ પંચિંગ કરી નાખો એટલે કે દાડીના પૈસા સાપી દો અડધો. બરોબર, વીરુભા આપણે ઇસ્કોનના ગેટે ઉતારીને વહી ગયા છે. તો આવી જિંદગી આપણે હાલે છે. સવારે જાગીને ડાયરેક્ટ વાડીએ જવાનું, વાડીએ નાઈન ધોઈને ડાયરેક્ટ મોલે. આવી જિંદગી આપણી હાલે છે. તો મિત્રો આપણે ઓન ડ્યુટી થઈ ગયા છે. આજ છે સન્ડે અને આજે ઘણા કસ્ટમર અટેન્ડ કરવાના છે. તો બધાને પહેલાં રામ રામ કરીએ. રામ 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 રામ. મિત્રો તમે જો અંદર ડિસ્પ્લેમાં જે માલ લાગેલો હોય ને, તમે ફરવા આવો ડિસ્પ્લે તો એમાંથી આ બધો માલ અહીંથી મેં ભરવી દો. આ બધો માલ ભર્યો ને, બધો માલ તમને કહું અહીંયાથી ભરવામાં આવે આવી રીતની ટ્રોલીમાં. આવું બધું કામ કરવાનું, થોડુંક બળવાળું આવે, થોડુંક પીછીવાળું કામકાજ આવે, બધું ટોટલિંગ કામ આવે. બરોબર, ભરી નાખીએ ફટાફટ ડિસ્પ્લે. ફાઇનલી મિત્રો આપણે સ્ટોક બધો બહાર કાઢી નાખ્યો છે અને સૌથી પહેલાં આમ જો આ બાલાજીની ડિસ્પ્લે એટલે કે કેવો આમ બકવાસ લાગે છે ને, આવું ખરામાં કસ્ટમર કેમ લે એટલે આપણે છે ને એક છપટી મારીને રેડી કરવાનો છે. કેમ છપટી મારી? તો બેઠો બેઠો ડિસ્પ્લે ભરતો છે ત્યાં તો પાછળથી આ ઢીંગલી આવી ગઈ અને કે ભાઈ મારે બી વ્લોગમાં આવવું છે એટલે મેં એને વ્લોગમાં લીધી છે ને. પણ ક્યુટ કમેન્ટ કરી દીજો. બાય બાય કહી દે. મારા વિડીયો જોતા તમામ દર્શકો તથા ચાહકો તથા સબસ્ક્રાઈબરને જણાવવાનું કે અહીં ઓફરમાં લિમિટેડ હોય છે કે ટર્મ એન્ડ કન્ડિશન. તમે કહેતા નહીં ભાઈ સંજયભાઈ તમે ડિસ્પ્લે લગાવતા હતા તો બાય વન ગેટ વન હતું ને અમે લેવા આવ્યા તે ઓફર હોય ગઈ. તો અહીં ઓફર અવારનવાર ચેન્જ થતી હોય છે. તો ખાસ જણાવવાનું બધા જ મારા દર્શકો તથા ચાહકોને. તો ફાઇનલી મિત્રો ડિસ્પ્લેનું કામ કમ્પ્લીટ થઈ ગયું ને જો આ એટલા બોક્સ ભર્યા છે એના પૂઠા વધ્યા છે. તો આપણે બહાર બાંધતા આવીને ફેગવતા આવી કચરો નાખવા જઈ થાકી ગયા. કેવો કર્યો આજનો માહોલ? બેકાર બેકાર, સાવ બેકાર, સાવ બેકાર.
આ બધો કચરો નાખતી વખતે એક ફિક્સિંગ એરિયા આવે છે, ત્યાં ગાર્ડ આ બધી ટ્રોલીમાં ચેક કરે છે કે એકે પીસ ભરતી વખતે રહી નથી ગયું ને અંદર, એટલે જેથી કરીને રિલાયન્સને નુકસાન ન આવે. અને ત્યારબાદ ગાર્ડ છે ને આપણું ફિક્સિંગ કરી લે કે તમારી પાસે કંઈ વસ્તુ છે નહીં ને, તો આપણે ફિક્સિંગ કરાવીને જો પૂઠા બાંધવા મળ્યા છે હમણાં પૂઠા બંધાઈ જાય. સંજયભાઈ પૂઠા નાખી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો રવિવાર બી પૂરો થઈ ગયો છે ને હું પણ પૂરો થઈ ગયો છું, કારણ કે કામ જ એટલું કર્યું છે ને. આ ટ્રોલી એની છે કે જે કસ્ટમરને ભાવમાં એટલે કે ભાવ વધારે લાગ્યો હોય, અમુક વસ્તુ ન ગમી હોય તે ટ્રોલીમાં ત્યાં મૂકી દે એને એલિયન કહેવાય. અને અત્યારે આઈ થિંક અમારે તો મિત્રો આજના દિવસ માટે એટલું જ. અને જો મને મોબાઈલ અલાઉડ કરાવશે, કેમ કે મારો ફર્સ્ટ વ્લોગ છે, કદાચ આની પછી વ્લોગ ન પણ આવે ને આવી બી શકે, કેમ કે રિલાયન્સની ગાઈડલાઇન્સ છે કે ભાઈ મોબાઈલ અંદર અલાઉડ નથી, તો પણ મેં પહેલો વ્લોગ બનાવ્યો છે. પણ જો મિત્રો મને મોબાઈલ અલાઉડ કરશે તો રિલાયન્સની આવતી અવનવી ઓફરોની જાણ તમને કરતો રહીશ. માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.